આપ બધા વ્રજમાં જાઓ છો, વ્રજમાં જઈ શ્રી યમુના પાન કરો છો, શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરો છો, આદિ વ્રજની અનેક લીલા સ્થળીઓનો વિહાર કરી ત્યાં ભગવદ રસની અનુભૂતિ કરી અને પુનઃ જ્યારે પાછા જ્યાં તમે હોવ એ તમારા નિજ ગૃહમાં તમે જ્યારે પાછા પહોંચો તો એ પહોંચ્યા પછી તમે બાજુવાળાને શું કહેશો? જાત્રા કરી આવ્યા? સામેવાળા પૂછશે એટલે તમે કહેશો હા કરી આવ્યા, બહુ આનંદ આવ્યો. એ આનંદ છે. અને ઘરમાં કોઈ મહેમાન આવ્યા, કોઈ અતિથિ આવ્યા, આપણા પ્રિય એવા કોઈ અતિથિ અચાનક સહસા આવી ગયા તો એને જોઈને આનંદ ના થાય, એને જોઈને પ્રસન્નતા થાય. આટલો ફરક છે. આ તો બહુ સામાન્ય દૃષ્ટાંત આપ્યું છે. ભગવાન આનંદમય છે. આનંદમય એવા પ્રભુનું સર્વ કંઈ આનંદમય છે. અને શરણાગત જીવ, આત્મનિવેદી જીવ એ આનંદરૂપ પ્રભુના સર્વ આનંદને પ્રાપ્ત પણ કરી શકે છે. પણ શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે, કૃપાનંદ સુદુર્લભ. સર્વાનંદમય હોવા છતાં પણ એવા ભગવાનનો કૃપાનંદ અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે, અતીવ દુર્લભ છે. એવા દુર્લભતમ કૃપાનંદને શ્રી યમુનાજીની શરણ લેનારા જીવને, શ્રી યમુનાશ્રિત જીવને શ્રી યમુનાજી કૃપા વિચારી અને સહજમાં પ્રદાન કરી દે છે. માટે શ્રી યમુનાજી એ કૃપા શક્તિ છે. ચાલો એ પણ સ્પષ્ટ કરું, કેવી રીતના તે કૃપાને પ્રાપ્ત કરો છો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. શ્રી યમુનાજી જીવના ભાગ્યનું પરિવર્તન કરી અને એના ભાગ્યનો ઉત્કર્ષ કરી અને એને સૌભાગ્યનું દાન કરે છે. ભાગ્ય અલગ છે, સૌભાગ્ય અલગ છે. ભાગ્ય આપણું છે કે જેને બદલી ના શકાય, એને ભાગ્ય કહેવાય. લિખિતમ અપી લલાટે પ્રોજ્જિતુમ કહ સમર્થ. જે જેના ભાગ્યમાં, ભાગ્યની એક બીજી સહજ વ્યાખ્યા કહું, જેને આપણે કહીએ નસીબ. આપણે બધા બોલીએ ને, બહુ મહેનત કરી, છેક ત્યાં સુધી ગયા, બધું કર્યું, પણ મુલાકાત જ ન થઈ. કેમ? નસીબમાં નહોતું. આ ભાગ્ય છે, જેની બહુ સામાન્ય અવસ્થા છે, એની કક્ષા બહુ સામાન્ય છે. સામાન્ય હોવા છતાં પણ અપરિવર્તનશીલ એનો એ ધર્મ છે. એને તમે બદલાવી ન શકો. સામાન્ય છે પણ એ જે છે એ થવાનું છે. ગત જન્મમાં આપણે જે કર્મ કરીએ એ આવનારા જન્મમાં એ જ કર્મ ભાગ્યના રૂપમાં પરિવર્તિત થઈને આવે. જેનો એક સંસ્કૃતમાં બીજો શબ્દ છે દૈવ. એક જીવ જે સંસારગામી છે, સંસારગામી એવો જીવ કે જેના ભાગ્યમાં દૂર દૂર સુધી ક્યાંય કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ રતિ દેખાતી જ નથી, અને એવો મૂઢ જીવ પણ અચાનક કૃષ્ણમય બની જાય તો આ એના ભાગ્યનું પરિવર્તન છે. આ એના ભાગ્યનું સૌભાગ્યમાં પરિવર્તન છે. સૌભાગ્ય એને જ કહેવાય કે જેનો સંબંધ ભગવાનની સાથે હોય. આપણા સામાન્ય ભાગ્યને શ્રી યમુનાજી સૌભાગ્યમાં પરિવર્તિત કરે. કેવી રીતના, કયા પ્રકારે? તો યમુનાષ્ટકના પાઠ કરવાથી જે તેમાં ફલશ્રુતિ બતાવી છે એ ફલશ્રુતિનું ચિંતન એકવાર કરવું જોઈએ. આ ગ્રંથનો પ્રારંભ કરીએ એ પહેલા એકવાર ફલશ્રુતિ સાંભળવી જોઈએ. આની ફલશ્રુતિ શું છે?
શા માટે યમુનાષ્ટકનો પાઠ થાય છે? તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો. પાંચ વસ્તુ બતાવી છે. સમસ્ત દુરિતક્ષય ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે. આ 5 વસ્તુ બતાવી છે. સમસ્ત દુરિતક્ષય, જીવનમાં રહેલા જેટલા દુરિતો છે, જે પાપો છે, તે પાપોનો નાશ થાય. જ્યાં સુધી પાપમય પુરુષ છે, જ્યાં સુધી પાપાત્મા છે, ત્યાં સુધી એના અંતઃકરણમાં ભક્તિ નથી પ્રવેશતી. કારણ કે તે જેની ભક્તિ કરી રહ્યો છે તે પ્રભુનું સ્વરૂપ બહુ અલૌકિક છે. એવા અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ નું ભજન એક પાપાત્મા પુરુષ નથી કરી શકતો. કોણ કરી શકે? ભાગવતની અંદર અનેક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ધૌતાત્મા, જે વિશુદ્ધ થયેલું જેનું અંતઃકરણ છે, એ જ તે ભક્તિને સ્થિર કરી શકે છે. પણ આવું અંતઃકરણ આપણે કેમ બનાવી શકીશું? કેવી રીતના થશે? શ્રી યમુનાજીની કૃપા થાય તો એ અંતઃકરણમાં રહેલા સર્વ દોષોનો પરિહાર થાય છે. સમસ્ત દુરિતક્ષય નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. પ્રભુમાં ભક્તિ ક્યારે થાય? જ્યારે જીવોના પાપ ક્ષીણ થાય. આપણા બધાનું ચિત્ત કેવું છે? વિષયોથી આસક્ત છે. વિષયોમાં રમી રહ્યું છે, સંસારની આસક્તિમાં બંધાયેલું છે. એવા અંતઃકરણમાં પ્રભુ નથી બિરાજી શકતા. એવી ભક્તિ શું કામની? એવી તે કઈ ભક્તિ કે ભક્તિ છે પણ હૃદયમાં પ્રભુ ન હોય? એને ભક્તિ કદાચ કોઈ કહે, પણ હું નથી માનતો. ભક્તિ તો એને કહેવાય. ભક્તિ ત્યારે જ ફલિત થાય કે એ ભક્તિના ફલ સ્વરૂપે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ જીવના અંતઃકરણમાં પધારે, જીવના હૃદયમાં પધારે. એક બહુ સામાન્ય ઉદાહરણ આપ સૌને આપું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. વિષયાક્રાંત જે જીવ છે એના અંતઃકરણમાં શ્રી હરિ કે એમનો આવેશ એ પ્રવેશ નથી કરતો. એક સામાન્ય ઉદાહરણ આપું. તમે ક્યાંય જાઓ અને ક્યાંય ગયા હો, બહુ વારથી ક્યાંય ઊભા છો અને ક્યાંય બેસવું છે, પણ જ્યાં બેસવા જાઓ અને જુઓ તો જે સ્થળ છે એ સ્થળ બહુ મેલું છે, બહુ મલિન છે, તો ત્યાં બેસશો? અરે હા કે ના તો કહો. છેલ્લે તો પછી કે તમારી પાસે કંઈ એવું વસ્ત્રાદિ હશે તો એનાથી તમે આમ એને સ્વચ્છ કરી અને પછી ત્યાં બેસશો. કેમ? આ મેલું છે. અરે એમાં બેસીએ તો અમારા વસ્ત્ર બગડી જાય. તો આપણું આ હૃદય શું છે? આપ સૌનું, આપણા બધાનું આ હૃદય શું છે? ખાલી એનું કાર્ય ખાલી ધબકવાનું નથી. એનું કાર્ય ખાલી આખા શરીરમાં રક્ત પરિભ્રમણનું સંચાલન કરવું એટલું જ નથી. આપણું હૃદય એ પ્રભુનું બિરાજવાનું સ્થાન છે. અને જે દિવસે આપણે સૌ નામ નિવેદન ગ્રહણ કરીએ છીએ, જે દિવસે આપણું બ્રહ્મ સંબંધ થાય છે, તે જ દિવસથી તે પ્રભુ આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજી જાય છે. કોઈ અનુભૂતિ કરી? આમ અનુભૂતિ કરી અહીંયા પ્રભુ બિરાજો છો?
એવું ક્યારે આમ હાથ રાખીને આમ પ્રભુને પૂછ્યું? બિરાજેલા પ્રભુને, હે પ્રભુ, આપ જ્યાં બિરાજી રહ્યા છો, શું આપને ત્યાં સોહાય તો છે ને? આપને ત્યાં પરિશ્રમ તો નથી થતો ને? એવું ક્યારેય પૂછ્યું? વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરેહે. જેનું અંતઃકરણ વિષયોથી આક્રાંત બનેલું છે, એના અંતઃકરણમાં મધુરાધિપતિ અનંત ગુણોના સાગર એવા પ્રભુ કેવી રીતના બિરાજી શકે? નારદજી જેવા નારદજી પણ પ્રભુના દર્શન નથી કરી શક્યા. અવિપક્વ કષાયાણામ દુર્દર્શોહમ કુયોગિનામ. હજી તમારું અંતઃકરણ અપક્વ છે, પરિપક્વ નથી. તમે હજી મારા દર્શન નહીં કરી શકો. હજી તમને તે સૌભાગ્ય પ્રાપ્ત નહીં થઈ શકે. તો વિચાર કરો, આપણા અંતઃકરણનું થોડું ચિંતન કરો. આપણા અંતઃકરણમાં શું શું ચાલી રહ્યું છે? સવારથી સાંજ સુધીમાં 24 કલાક મળે છે આપણને, અને એ 24 કલાકની અંદર કેટલીક ક્ષણ આપણું અંતઃકરણ પ્રભુનું સ્મરણ કરે છે. થોડો વિચાર તો કરો. કદાચિત આવો વિચાર પણ આપ, આવી કલ્પના પણ આપ નહીં કરી શકો. ક્ષણાર્ધનો પણ એક વૈષ્ણવ કેવો હોય, એક વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય, જે એક ક્ષણ માટે પણ પોતાની મતિ એ પ્રભુથી દૂર ના કરી શકે, એને વૈષ્ણવ કહેવાય. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીનો સેવક આવો હોય. હવે આમ ગણો તો કેટલા મહિના થયા, કેટલા વર્ષો થયા, પ્રભુનું સ્મરણ નથી આવતું આપણને. આપણી કેમ આવી દશા છે? ભક્તિ માર્ગમાં આવીને પણ આપણી આવી દશા શા માટે છે? બહુ સમજવા જેવો વિષય છે. ભક્તિ માર્ગ, જે આ પુષ્ટિ ભક્તિ માર્ગ, શ્રી મહાપ્રભુજીનો જે આ માર્ગ છે, આ માર્ગનો મૂળ સિદ્ધાંત જ કૃષ્ણ સેવા છે. તમે કૃષ્ણ સેવાના માર્ગમાં પ્રવેશ કરો છો, એ માર્ગમાં આવો છો, અને એ માર્ગમાં આવીને કૃષ્ણ સેવાથી જ દૂર રહો છો, તો જે ફલની અનુભૂતિ, જે તમારી અલૌકિક દશા થવી જોઈએ, એ થાય જ નહીં. હું તમને એમ કહું, મારી વાત મહિલાઓ બહુ જલ્દીથી સમજી જશે. આપ બધા રસોઈ કરો છો તો રોટી બનાવવાની હોય, બરાબર? હવે તમે એને વેલી દીધી, વેલી અને આંચની બાજુમાં રાખીને તમે એવી ભાવના કરો કે હે રોટી તું ફૂલી જજે, હે રોટી તું પાકી જજે. તો એ પાકી જશે? એ પક્વ થઈ જશે? એ ભોજ્ય થશે? ખાવા લાયક થશે? ન થાય. કારણ કે એની પક્વ અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે એનો સંબંધ અગ્નિ સાથે થાય છે. એમાં આપણે બધા જ ભગવદ અંશ હોવાથી આનંદરૂપ હતા, પણ આપણે બધા તિરોહિત આનંદ છીએ. અત્યારે આપણો આનંદ તિરોહિત થઈ ગયો છે. હવે મજાની વાત એ છે, આનંદ એટલે કેવલ પ્રસન્નતા, ખુશી એટલો જ અર્થ નથી. ભક્તિ માર્ગમાં વિયોગ પણ આનંદરૂપ છે. તો તમે એ તાપાત્મક અનુભૂતિ તમારા અંતઃકરણમાં કેમ અનુભવી શકશો? અંતઃકરણમાં સુખની ક્ષણો ઓછી અનુભવાય છે, દુઃખની ક્ષણો વધારે અનુભવાય છે, વિયોગની ક્ષણો વધારે અનુભવાય છે. કારણ કે સંયોગમાં તો જ્યારે ભગવાન સમક્ષ બિરાજી રહ્યા છે ત્યારે અંતઃકરણની પાસે અવકાશ જ નથી કે એનું ચિંતન કરે. વિયોગમાં આ અવસર થાય, પણ એ ક્યારે થાય? જ્યારે ઘરે સેવા બિરાજતી હોય, જ્યારે તમે સેવા કરીને અનોસરની કાની દો, અનોસરની કાની દઈ પ્રભુના કિવાડ બંધ કરીને તમે બહાર આવો, અને પછી એમ થાય કે હવે છેટ મારે સવાર પાડવાની છે, હવે હું શું કરીશ? આ ત્યારે થાય જ્યારે ઘરે પ્રભુ બિરાજતા હોય. આ ત્યારે થાય જ્યારે ઘરે પ્રભુ
શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની મેંડ અનુસાર બિરાજતા હોય. આપણી બીજી એક સમસ્યા એ છે, આપણે બધા રમતા લાલામાં અટકી ગયા. રમતા લાલામાં અટકી ગયા. ડરીએ છીએ આપણે, ભાગીએ છીએ આપણે. જે પ્રભુ આપણા માટે પ્રાદુર્ભાવ ગ્રહણ કરી, સમગ્ર લીલા પરિકરને પ્રકટ કરી અને સકલ જીવોને પ્રભુ પોતાનો ભજનાનંદનો દાન કરે છે. સ્વયં શ્રી મહાપ્રભુજી આપણા માટે પ્રકટ થયા, શ્રી ગુસાઈજી પ્રકટ થયા, આ ભક્તિ માર્ગ પ્રકટ કરાવ્યો આપણા માટે. અને આપણે બધાથી દૂર છીએ. એનું કારણ એ છે કે દૂરી તો આપણા અંતઃકરણમાં છે. જ્યાં સુધી દૂરિતોનો ક્ષય ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થઈ શકે. તો એવા અપરાધોને કેમ દૂર કરી શકાય, એવા પાપોને કેમ દૂર કરી શકાય? તો શ્રી યમુનાષ્ટકમનો જો પાઠ કરો, નિત્ય પાઠ કરો, તો અંતઃકરણમાં રહેલા એ સર્વ દોષોનો શમન થઈ જાય, સર્વ દોષોનો નાશ થઈ જાય. આ શ્રી યમુનાજીનું મહાત્મ્ય છે. યમુને મહારાણી કી જય. ભવતી વૈ મુકુંદે રતિ. ભગવાન મુકુંદના યુગલ પાદારવિંદમાં અનન્ય પ્રેમાત્મિકા ભક્તિનું દાન શ્રી યમુનાજી કરે છે. જુઓ, રતિ એટલે પ્રેમ, ભાવ. ભાગવતની અંદર એનો ક્રમ બતાવવામાં આવ્યો. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. અંતઃકરણમાં રતિ ક્યારે પ્રકટ થાય? જ્યારે સૌથી પહેલા શ્રદ્ધા હોય. તે શ્રદ્ધાથી પ્રેમ પ્રકટ થાય છે અને પ્રેમથી ભક્તિ પ્રકટ થાય છે. ભગવાન મુકુંદમાં અનન્ય પ્રેમ શ્રી યમુનાજી દાન કરે છે. તયા સકલ સિદ્ધય. જીવને તે રતિનું, તયા એટલે કે તે રત્યા, તે રતિ દ્વારા, ભગવાનમાં જે રતિ થઈ છે તે રતિ દ્વારા જીવને શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન પ્રદાન કરે છે, સકલ સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. અહીંયા સકલ સિદ્ધિ એટલે ભગવત સેવોપયોગી સિદ્ધિ. તે ભગવત સેવોપયોગી સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણી પાસે કોઈ એવી સિદ્ધિ હોય, આપણે કંઈ એવું યત્ન કરીને કોઈને જગતને બતાડીએ અને જગતને બતાડી જગતમાં વિખ્યાત થઈએ, એ સિદ્ધિ શ્રી યમુનાજી આપણને નહીં આપે. કારણ કે એમાં તો આપણો બગાડ થાય છે, એમાં જીવનો બગાડ થશે. પણ અહીંયા જે સિદ્ધિ છે તે સઘળી સિદ્ધિઓ અલૌકિક છે, ભગવત સેવોપયોગી સિદ્ધિ છે. જેમ પ્રસંગ આવે છે ચાચાજીનો કે રાત્રિના સમયે સામગ્રી લેવા જવી છે, યમુના પાર જવું છે, હવે શું કરવું? નાવિક પણ નથી મળતા. ભગવાન નામ લેતા લેતા શ્રી યમુનાજીની ઉપર ચાલીને ગયા છે. આ છે ભગવત સેવોપયોગી સિદ્ધિ. કેમ બીજાને જગતની એ વસ્તુ નથી બતાડી? એ સિદ્ધિની યથાર્થતા એમાં જ છે કે એ ભગવત સેવામાં એનો વિનિયોગ થાય. મુરરિપુશ્ચ સંતુષ્યતિ. યમુનાષ્ટકના પાઠથી યમુનાજી તો પ્રસન્ન થાય, પણ તેનાથી પણ વિશેષ ભગવાન પ્રસન્ન થાય છે. પ્રભુને પ્રસન્ન કરવા એ બહુ કઠિન છે. આજે એક બહુ સરસ, હમણાં
સોશિયલ મીડિયામાં એક એવી રીલ બહાર પડી છે કે જેમાં બધા વ્યક્તિઓ આમ લાઈનમાં ગોઠવાઈ જાય, પછી કોઈ એકદમ એવું વિચિત્ર સ્વરવાળું એવું ગીત હોય. જેણે જોયું હશે એમને યાદ આવી જશે. વિચિત્ર સ્વરવાળું કોઈ એવું ગીત હોય અને એને કોઈ એક વ્યક્તિ ગાય અને બધાએ મૌન રહેવાનું, હસવાનું નહીં. ગમે તેટલો યત્ન કરો, એ ગમે તેવું નહીં, હસવાનું નહીં એટલે હસવાનું નહીં. જેને હસી લો તો પછી આઉટ. એકનો વારો આવી જાય, બીજાનો વારો, ત્રીજાનો વારો, એમ કરતા કરતા બધા કરે ને પછી એક સમય આવે એટલે બધા હસી પડે. હા, આપણી પ્રસન્નતા છે. વ્યક્તિને હસાવો સહેલો છે, વ્યક્તિને પ્રસન્ન કરવો સહેલો છે. પ્રભુ એમ હસતા નથી. એવી રીતના પ્રભુ હસી નથી શકતા. હા, તમારો એ તાપ હોય, તમારી તે આરતી હોય, અને એ આરતીથી જો તમે પ્રભુને વિજ્ઞપ્તિ કરો તો પ્રભુ હસે છે. પેલો પ્રસંગ આવે છે ને કે 8 વખત આરસી બતાડી, પ્રભુને શૃંગાર કરી 8 વખત આરસી બતાડી. પ્રભુના શૃંગાર કર્યા, શૃંગાર કરીને આરસી બતાવી, અને સાસુએ કહ્યું હતું કે આરસી બતાવો ત્યારે આરસીમાં પ્રભુના મુખારવિંદના દર્શન કરવા. જો એમાં પ્રભુ હસે તો જ માનવું પ્રભુને શૃંગાર રૂચ્યા છે. પહેલી વાર હસ્યા નહીં, બીજી વાર હસ્યા નહીં, 8 વખત શૃંગાર પુનઃ કરી અને પ્રભુને હસાવ્યા અને પ્રભુ હસ્યા. પ્રભુને પ્રસન્ન કરવા બહુ કઠિન છે. નારાધનાય હિ ભવંતી પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. કોઈ એવો વિચાર કરે, અરે હું મારા વૈભવથી પ્રભુને પ્રસન્ન કરી લઉં, વાત ખોટી. ના થાય પ્રભુ પ્રસન્ન. મારા બધા જ સ્વજનોને એકત્રિત કરી ભગવાન નામ સંકીર્તન કરતા કરતા હું પ્રભુને પ્રસન્ન કરી લઉં, પ્રભુ ના થાય પ્રસન્ન. મન્યે ધનાભિજન રૂપ તપશ્રુતૌજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા. પ્રહલાદજીએ કીધું, ધનથી પ્રસન્ન નહીં થાય, સ્વજન આદિથી પ્રભુ પ્રસન્ન નહીં થાય, રૂપથી પ્રભુ પ્રસન્ન ન થાય, તપથી પ્રભુ પ્રસન્ન ન થાય, બલથી પ્રભુ પ્રસન્ન ન થાય, તેજથી પ્રભુ પ્રસન્ન ન થાય, પ્રભાવથી પ્રભુ પ્રસન્ન ન થાય. બુદ્ધિ યોગથી પણ પ્રભુ પ્રસન્ન ના થાય. જીવનો બુદ્ધિ યોગ અને ભગવાનનું અપ્રમેય સ્વરૂપ. પેલી કહેવત છે ને, કહા રાજા ભોજ ઓર, એ જે પછી પાછળ જે તમે બોલ્યા ને, એ આપણી બુદ્ધિ યોગ છે, એ આપણી બુદ્ધિ છે. પ્રભુના અપ્રમેય એવા પ્રભુ, અપ્રમેય એટલે કે જેને જાણી ન શકાય. પ્રમા એટલે બુદ્ધિ, જેમાં તમે તમારી આ બુદ્ધિનો પ્રયોગ કરી જ ન શકો, કરો તો પણ પાછી ફરીને આવી જાય, એવું જેમનું સ્વરૂપ છે, એવું જેમનું અચિંત્ય મહાત્મ્ય છે, તે પ્રભુ છે. અપ્રમેય સ્વરૂપ છે. આપણી બુદ્ધિ ક્યાં? બુદ્ધિ લગાડીએ પ્રભુમાં, પ્રભુના એક એક સ્વરૂપમાં, એક એક સ્વરૂપનું ચિંતન કરતા જઈએ ને ક્યાંક કોઈ એવું ફલ દેખાય, એ ફલમાં અટકી જઈએ, બધું ભૂલી જઈએ, પાછા હતા ત્યાં ને ત્યાં. આ કોઈથી પ્રાપ્ત ન થાય, પ્રભુ પ્રસન્ન ન થાય. અનેક યત્નો કરી લો, અનેક તપ કરી લો, અનેક સાધનો કરી લો, ભગવાન પ્રસન્ન ન થાય એટલે ન જ થાય. તો કેવી રીતે ના થાય? પ્રહલાદજી કહે છે, નિજ ઈચ્છા ઉપર નિર્ભર છે.
નિજ ઈચ્છા ભઈ જબ હી મન મેં આપ દિખાવત નમો નમો. જ્યારે નિજ ઈચ્છા પ્રભુને થાય ત્યારે જ થાય. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પા. પેલા એક ગજેન્દ્ર, એક પ્રાણી છે કે હાથી છે, પશુ છે, એની ઉપર પ્રસન્ન થઈ ગયા. બોલો, અનેક ઋષિ મુનિઓ અનેક યત્નો કરી, અનેક સાધનો કરી, તપશ્ચર્યા ન જાણે કેટલા હજારો વર્ષોથી કરી રહ્યા છે, પણ એની સમક્ષ પ્રભુ પ્રસન્ન નથી થતા. આ બાજુ જે ગજેન્દ્ર સંસારમાં પડેલો છે, એના સંસારના બધા પરિજનો પ્રિયજનોમાં એની આસક્તિ છે, એને પણ અંત સમયે કેવલ હરિ યાદ આવ્યા અને હરિનું સ્મરણ કર્યું. અને ભગવાનને જ્યારે ગજેન્દ્રએ જોયા ત્યારે કંઈ જ ન થાય, ખાલી એક કમળ ધરી દીધું, પોતાની સૂંઢથી લઈ કમળ ધરી દીધું, અને એ કમળથી તુતોષ ભગવાન પ્રસન્ન થઈ ગયા. આને કહેવાય દુરારાધ્ય. શ્રી પ્રભુને પ્યારા, શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.